વડોદરામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે। બેજવાબદાર કેટલાક વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકોને સહન કરવાનો વારો આવે છે। ગોરવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિએ ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના 4 સભ્યો ઉપર ટેમ્પો ચડાવી દેતા અકસ્માતની ઘટનામાં પરિવારના 4 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે। ઇજાગ્રસ્તમાં પિતા મહેમૂદભાઈ મકવાણા, તેમની દીકરી પૂજા મકવાણા, રિયા મકવાણા અને સાવન મકવાણાનો સમાવેશ થાય છે। પરિવારના વડીલ મહેમૂદ મકવાણા, જે મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, અકસ્માત બાદ તેમના શરીરનો અડધો ભાગ કામ કરવાનો બંધ થઈ ગયો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી હતી, જ્યારે કે તેને ડ્રાઇવિંગ આવડતું જ ન હતું, અને આ યુવાને ટેમ્પો ચાલુ કરતાં જ શ્રમજીવી પરિવારના 4 સભ્યોને કચડી નાખ્યા હતા। પરિવારના આક્ષેપ અનુસાર ટેમ્પો ચલાવનાર પાસે લાયસન્સ પણ ન હતું। અકસ્માતની ઘટના બાદ ગોરવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટેમ્પો ચાલક તેમજ સાથેના બીજા યુવાનની અટકાયત કરી હતી। साग मार्केट के बाद पीछे वहाँ पे हम सो रहे थे और पीछे से गाड़ी आई एकदम से और उस सबको चढ़ा दिया। गाड़ी कौन सी गाड़ी हैं कौन सी गाड़ी गाड़ी फोर व्हीलर है गाड़ी। कहाँ पर कितने साल से रहते हो आप? हम तो कितना 50 साल से यहाँ रहते हैं। मेरी उम्र भी नहीं होगी, मैं तो बहुत छोटा था जब सबसे रहते हैं यहाँ। कितने लोगों को लगा है? 4 जन को लगा है। कौन है परिवार के आपके? मेरे परिवार, सब परिवार है। मेरे पापा है, मेरी छोटी बहन है और मेरी छोटी लड़की है। डॉक्टर ने क्या बोला? डॉक्टर ने ऐसा बोला है कि अभी रिपोर्ट आया नहीं है। डॉक्टर ने मेरे को ऐसा वो सब बात कर रहे थे, डॉक्टर ने कैसे मणका टूट गया है ऐसा सब बोल रहे थे अंदर, अभी रिपोर्ट आया नहीं है। पुलिस को जान करी है? हाँ, वो पुलिस यहाँ पे जाती, वो टेम्पो चालक ने वो लोग वो सब पुलिस स्टेशन में दोनों जन है। अभी क्या मांग क्या है, क्या होना चाहिए? ऐसा उनको फुल सजा चाहिए, उनको दोनों जन को। सजा- ऐसी हाँ ऐसी गलती कभी का ना करे दूसरे पे। क्या नाम है आपका? लालाभाई महमूदभाई मकवाણા। અકસ્માત ગોરવા શાક માર્કેટની બાજુમાં સર્જાયું છે અને તે આ સાઈડ પર જે સૂઈ રહ્યા હતા ગરીબ માણસો, મજૂર વર્ગ માણસો છે, તે લોકો પર એક સુપર કેરી ટેમ્પો જે છે 4 વ્હીલર, તે એક માણસે આવીને ચડાવી દીધો છે અને તે ચડાવવાવાળો માણસ ચોળાફળીવાળો છે, જે ડ્રાઈવર બીજો છે તે ચોળાફળીવાળાને ત્યાં આવીને ઊભો રહ્યો અને ચોળાફળીવાળાએ ટેમ્પાની ચાવી લીધી, જે એને ગાડી આવડતી નથી અને તેણે ચાલુ કરીને ગાડી ગિયરમાં હશે કે કંઈક પણ તેને આવડતી નથી, તો તેણે ગાડી ચાલુ કરી તો આ સૂતેલા માણસો પર ગાડી ચડી ગઈ છે। કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તેમાં એક મહેમૂદભાઈ કરીને છે, એમની છોકરી છે અને એ છે માતા, એમની છોકરી અને એમના પિતા 2 જણે અને 2 બીજા નાના છોકરાઓ છે। તે નાના છોકરાઓને પણ વાગ્યું છે અને પેલા 2 જણ જે છે એમને વધારે વાગ્યું છે। કઈ ડોક્ટર દ્વારા એવું જાણવા મળ્યું છે કે કઈ સિરિયસ છે? એમની કમરના ભાગે જે મણકા અને એ તૂટી ગયું છે એવું અમને પણ બહાર અત્યારે જાણવા મળ્યું છે કે કમરના મણકા તૂટી ગયા છે અને છોકરીને માથાના ભાગે કંઈક વધારે વાગ્યું છે। સમજીવી પરિવાર છે, રોડ પર સૂતો હોય છે, શું ન્યાય તમે અમારે બસ એવી જ ન્યાય અપાવે પોલીસ અને સરકાર કે આ ગરીબ માણસોને આ લોકો જોડે ન્યાય અપાવે। આવા જે વગર લાયસન્સ છે કે દારૂ પીને જાણ કરવામાં એવી મળી છે, અમને જાણવામાં મળ્યું છે અત્યારે બહાર હમણાં એવું હાલમાં કે જે ચોળાફળીવાળાએ ચાવી લઈને આ લોકો પર જે અકસ્માત સર્જ્યો છે તેના પાસે લાયસન્સ નથી 4 વ્હીલર ટેમ્પો કેરીનો, અમને જાણવા એવું મળ્યું છે।